પવિત્ર પુરુષોત્તમ માસ અધ્યાય ચોથો મળ માસનું વ્યથા વર્ણન. ધૃણાધિકાર, અપમાન, તિરસ્કાર, નિંદા, ઉપેક્ષા આ સર્વે એવી વસ્તુ છે કે જીવ માત્રને મોત મીઠું કરવાનું મન થાય એ સ્વાભાવિક છે. મળ માસનો સર્વ સ્થળે તિરસ્કાર થતો હોય એને જીવન હળાહળ ઝેર જેવું વસમું લાગતું હતું. અશ્રુ વરસાવતી આંખે ગદગદ વાણીથી ભગવાન વિષ્ણુના ચરણે પડી એ પોતાની વ્યથાભરી વિપત્તિનું વર્ણન કરવા લાગ્યો. હે દયાનિધિ, કરુણાનંદન, જીવ માત્રના રખેવાળ શાસ્ત્રો એમ કહે છે કે જેનું કોઈ નહીં એના તમે છો. જ્યારે સંસારમાં જીવને કોઈ શરણ ન રહે ત્યારે જો એ જીવ તમારા ચરણના શરણે આવે તો એની વ્યાધિ, આધિ અને ઉપાધિ ટળે છે, એની યાતનાઓનો અંત આવે છે. શાસ્ત્ર વચનો પર શ્રદ્ધા રાખીને હું આપના શરણે આવ્યો છું. જન્મથી જ દુર્ભાગી એવો હું નિરાધાર અને અનાથ છું. મારા જ બધા ભાઈઓમાં હું અપમાનિત અને તિરસ્કૃત છું. હે ગરુડગામી, હે શેષ સ્વામી, જંગલમાં સૂકા પાંદડાઓ અને તૃણપત્રો ખાઈને જીવવું સારું, પરંતુ સહોદયની વચ્ચે દિનહીન બનીને જીવવું અતિ દોહિલું છે. જગતના લોકો મને મળ માસ કહીને મારા દુઃખમાં વધારો કરે છે. મારા સમયમાં કોઈ સત્કાર્ય કરતા નથી, મને કોઈ દેવ શરણે રાખતા નથી, તેથી મારા કોઈ અધિષ્ઠાતા દેવ નથી. મારા 30 દિવસોમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાથી હું સર્વત્ર તિરસ્કૃત છું. હે જગતના પાલનહાર, હે મુરારી, માતા દેવકીને કંસના ક્રૂર પંજામાંથી છોડાવનારા આપ જ છો. યમુનાના વિસ્મય જળપાનથી મૃત્યુને વરેલા ગોપ બાળકોને જીવિત કરનાર પણ આપ જ છો. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? હે નાથ, હું કુબ્જા અને ગજેન્દ્ર કરતાં પણ વધુ નીચ છું. દેવ, મારી રક્ષા કરો, રક્ષા કરો. આર્તનાદે ભગવાન વિષ્ણુને વિનવતો મળમાસ પ્રભુના ચરણ પકડીને દારૂણ રુદન કરવા લાગ્યો. ત્યારે જીવ માત્ર પર દયા કરનાર દયાનિધિ ભગવાન વિષ્ણુ મળમાસને કહેવા લાગ્યા, હે વત્સ, સંકટ સમયે રુદન કરવાથી સંકટ દૂર થતા નથી. તે મારા શરણે આવીને સર્વ પાપમાંથી મુક્તિ મેળવી લીધી છે. મારા શરણે આવનાર દુઃખી જીવના તમામ દુઃખ દૂર થાય છે. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ, રોગ, શોક કે મૃત્યુને સ્થાન નથી. મારી કૃપા વડે તારા સર્વ દુઃખ દૂર થશે. માટે તારી જે ઈચ્છા હોય એ ધૈર્ય અને શાંતિથી કહો. શૈષ શૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુના ભડભડતી જ્વાળાને પણ પળમાં શીતળ કરી દે એવા શાંતિ સાતાદાયક વચનો સાંભળીને ગદગદિત થઈ ગયેલો મળમાસ બોલ્યો, હે નારાયણ દેવ, મેં મારું વિતક આપને કહી સંભળાવ્યું છે. વળી આપ તો અંતર્યામી છો. હે કરુણાસાગર, મારા પર એવી કૃપા કરો કે ક્યાંય મારો તિરસ્કાર ન થાય. મારા સહોદય એવા અન્ય મહિનાઓ જેમ પક્ષો, તિથિઓ અને અધિષ્ઠતા દેવ છે એવું જ મારું કરો. મારા સમયમાં શુભ કાર્યો થાય એવી દયા કરો. હે દેવાધિદેવ, આપના શીતળ વચનોથી મારા સળગતા તન મનને ઘણી શાંતિ મળી છે. કૃપા કરી મને કોઈ મળ માસ ન કહે એ માટે મારું યોગ્ય નામકરણ કરો. આપ જ સર્વ સૃષ્ટિના કરતા એવા દીન દયાળુ છો. હે નાથ, મારા કષ્ટો મને મરણ સમાન લાગે છે, તો કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ કરો. આટલું બોલતા બોલતા તો અત્યંત વ્યથિત થયેલા શોકાતુર મળ માસને મૂર્છા આવી ગઈ અને એ લાકડીની જેમ શ્રી વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. સુત પુરાણીજી કહી રહ્યા છે, હે મુનિવર્યો, ભગવાન નારાયણ કહે છે, હે દેવર્ષિ નારદ, કામ્યક વનમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થને કહી રહ્યા છે, હે અર્જુન, ત્યારબાદ શું થયું એ કૃપા કરી તમે એક ચિત્તે સાંભળો. શ્રી પુરુષોત્તમ મહારાજની જય.